તો વાત કરીએ જસદણની તો જસદણના જે ગોડલાધાર ખાતે ખેડૂતોને માહિતગાર કરાયા, જ્યાં રાધેશ્યામ ઓર્ગેનિક ગ્રોવર ફાર્મ ખાતે ખેડૂત સભા યોજાઈ હતી। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઝીણવટભરી વિસ્તારથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા। તો ખેડૂતો ઉપસ્થિત રહીને ઓર્ગેનિક ખેતી વિશે જાણકારી આપવામાં આવી। આજરોજ ગોડલાધાર ખાતે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું હતું, જેમાં ખેડૂત ઓર્ગેનિક બાબત ઓર્ગેનિક બાજુ કઈ રીતે વળે એ બાબતે રાહુલભાઈ કાછડ અને હીરાભાઈ ચાવડા સાહેબ, જેઓ ઓર્ગેનિકમાં PhD કરેલા છે, બંને સાહેબો, જે અમારા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને ખેડૂત કઈ રીતે ઓર્ગેનિક બાજુ વળે અને જ્યાં ઝેરી ખાતરથી બહાર આવે એવું માર્ગદર્શન મળ્યું, એ બદલ આ સાહેબોનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। આજે આપણે રાધેશ્યામ કોટેક્સ દ્વારા આયોજિત એક પ્રાકૃતિક ખેતી શિબિરમાં અમને આવવાનો મોકો મળ્યો, તેમજ આજે બહોળી સંખ્યામાં આ વિસ્તારના એટલે કે જસદણ તાલુકા વિસ્તારના ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવા માટે તેમજ પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી એના વિશેની તેમજ સાથે સાથે પ્રમાણીકરણ અને ભારત સરકારની સરસ મજાની યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY આ યોજનાની માહિતી લેવા માટે અને તેમજ આજે રાધેશ્યામ કોટેક્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધવલભાઈ ચાવ દ્વારા એક સરસ મજાનો FPOનું ઓપનિંગ પણ અહીંયા થઈ રહ્યું છે, ઓર્ગેનિક FPOનું, બરોબર। અને સાથે સાથે સરસ મજાનું ઇનપુટ સેન્ટર, જે મોડેલ ઇનપુટ સેન્ટર જે ધવલભાઈ ચાવના ફાર્મ હાઉસ માટે બનાવવામાં આવેલું છે, તે આવનારા સમયમાં આ જ વિસ્તારના ખેડૂતોને તેમજ સૌરાષ્ટ્રના ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને ખૂબ ખૂબ ઉપયોગી બને, બરોબર, એવા હેતુથી રાધેશ્યામ કોટેક્સ દ્વારા ઘણા